કે પાર્ટીની અંદર આંતરિક રીતે એ પણ ચર્ચા થઈ રહેલી છે કે સહકારી ક્ષેત્રની અંદર અમરેલીમાં દિલીપભાઈ સંઘાણી પરિવારની અંદર જ બધા હોદ્દા રાખે છે। પરિવારની અંદર 9 જેટલા હોદ્દાઓ એ ભોગવી રહેલા છે। કોઈ એમના ભાઈ છે, એમના દીકરા છે, એમના ધર્મપત્ની છે, બધા અલગ અલગ સહકારી સંસ્થાઓની અંદર હોદ્દા ભોગવી રહેલા છે। તો આ વાસ્તવિકતા કેટલી? આ વાસ્તવિકતા કેટલી મને ખબર નથી કોણ ક્યાં ભોગવે, પણ કહું 1981 પહેલી સંસ્થા મેં સંઘાણી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સ્થાપી। હજી જેને આક્ષેપો કરવાવાળા છે એ ખાસ કરીને સાંભળે, સંઘાણી ક્રેડિટ કોઓપરેટિવની સ્થાપના 1981 કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ કેટલી ગુજરાતમાં હતી, કોના નેતૃત્વમાં હતી, કોના આદેશથી આ સંસ્થાઓ બની હતી, જે આજે હુંકાર કરે છે એને કહું છું। અને ત્યાર પછી અમરેલી મહિલા ક્રેડિટ સોસાયટી સ્થપાણી, એના પ્રમુખ મારા મિસિસ છે। એ એક નવી સંસ્થા ગુજરાતમાં હતી, કોઈ ચાલુ સંસ્થા ન ચીડ્યા, એ કામગીરી આગળ વધી 15,000 સભ્યો આજે એ સરકારમાં મંજૂરી લઈને ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીનું કાર્ય ગુજરાત મહિલા સોસાયટી થઈ। એ પણ કોઈ પાર્ટીના આદેશથી સંસ્થા થઈ નથી। મનીષ સંઘાણીએ સરદાર ક્રેડિટ સોસાયટી સ્થાપી, એ નવી સંસ્થા એણે બનાવી છે। મુકેશભાઈએ સહારી ક્રેડિટ સોસાયટી બનાવી છે। અમારા ભાભીએ નર્મદા કોઓપરેટિવ સોસાયટી બનાવી છે। બધી જ નવી સંસ્થાઓ, ચાલુ સંસ્થામાં કોઈ ચડી બેઠા નથી। પોતાની આવડત, પોતાની ક્ષમતા, પોતાની દ્રષ્ટિ અથવા તો અમારામાંથી જોઈને એ પ્રવૃત્તિ જે આગળ વધારે, બધી જ સંસ્થાઓ સ્વતંત્ર રીતે સારી ચાલે છે। હવે એને સંઘાણી હારે જોડતા હોય તો મને લેશ માત્ર સંકોચ નથી। હજુ પણ આ નવી સંસ્થા મેં શરૂ કરી છે કે કોઓપરેટિવ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ, કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ, એ મેં સ્થાપી છે। તો એમાં જે કોઈ સભાસદો હશે એને હું સાર્વજનિક રૂપમાં મૂકવાનો છું। એમાં કૌટુંબિક આક્ષેપો કરવા એ કરતાં હું એનું ગૌરવ લઉં છું કે મારા કુટુંબના સભ્યો પોતે અલગ રીતે નવી સંસ્થા બનાવીને નવા લોકોને જોડીને આ સંસ્થાઓ દ્વારા લોકોની સેવા કરે છે। મારા નાના ભાઈએ એક તપસ્વી તપોવન બનાવ્યું છે, જે સારી ક્લબ દ્વારા। મને એનું ગૌરવ છે કે તપોવનમાં જેને કોઈ વાલી વારસ નથી એવા વડીલોને એમાં દાખલ કરે છે। એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને એની સેવા વૃદ્ધાશ્રમ તરીકે નહીં, પણ તપસ્વી અહીંયા આવ્યા છે, તપસ્વીની સેવા કરવી છે એવા ભાવ સાથે એનું ખાતમુહૂર્ત મોરારી બાપુએ કરેલું। રમેશભાઈ ઓઝા અને મોરારી બાપુએ એની મુલાકાત લીધી, એનું ઉદ્ઘાટન 1 વર્ષમાં કર્યું અને રમેશભાઈ ઓઝાએ તપસ્વીઓને મળીને આશીર્વાદ પણ આપ્યા, મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા। હવે એ મારો ભાઈ સંભાળે છે। થાપી એણે બિલ્ડિંગ એણે ઊભું કર્યું, અંદર લોકોમાં તપસ્વી તરીકેની સેવા એ કરે છે। હવે સંઘાણી પરિવાર સેવા કરે એમાં પેટમાં કોને દુખે છે?